કારોબારી સપ્તાહના પહેલા દિવસે બજાર ઘટાડા સાથે બંધ. નિફ્ટી 100 પોઈન્ટ ઘટીને 24,700ના સ્તરની નીચે બંધ. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં રહી સારી ખરીદારી. બેંક નિફ્ટી પણ નીચલા સ્તરેથી સુધરીને બંધ. એનબીએફસી માઇક્રોફાઇનાન્સ કંપનીઓને મોટી રાહત સંભવ. બિન સંસ્થાકીય ધિરાણ પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી શક્ય. આરબીઆઈએ બિલ ડ્રાફ્ટ નાણાં મંત્રાલય સાથે કર્યો શેર. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર. અને નવેમ્બર ડબલ્યુપીઆઈ મોંઘવારી આંકડા થયા જાહેર. નવેમ્બર ડબલ્યુપીઆઈ 2.36%થી ઘટીને 1.89% પર રહી. કોર મોંઘવારી 0.30%થી વધીને 0.50% રહી. મેન્યુફેક્ચર પ્રોડક્ટ ડબલ્યુપીઆઈમાં થયો વધારો. સંવિધાન ચર્ચા દરમિયાન રાજ્યસભામાં સંભળાયા ઇમરજન્સીના સૂર. નિર્મળા સીતારામન બોલ્યા, કોંગ્રેસે એક પરિવારને બચાવવા માટે કર્યું સંશોધન. ખડગેનો પલટવાર. બોલ્યા, સંવિધાનથી નફરત કરનારાઓ અમને પાઠ ભણાવશે. આર્મી હેડક્વાર્ટરથી 1971ની પાકિસ્તાનની શરણાગતિની તસવીર હટાવવાના મુદ્દા ઉપર ઘમાસાણ. કોંગ્રેસે લોકસભાથી કર્યું વોકઆઉટ. પ્રિયંકા ગાંધી આ મુદ્દે સરકાર પર સાધ્યો નિશાનો. જામનગરના હાપા માર્કેટમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક. માર્કેટ બહાર 225થી વધુ વાહનો થપ્પા લાગ્યા. અને તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસેનનું 73 વર્ષની વયે થયું નિધન. પદ્મ વિભૂષણથી સન્માનિત હુસેન હૃદય અને ફેફસાની સારવાર માટે છેલ્લા 2 સપ્તાહથી હોસ્પિટલમાં હતા દાખલ. ભારતીય સંગીત જગત શોકમગ્ન. તો શરૂઆત કરીએ બજારના